नमस्कार दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। આવતીકાલે સાબરમતી મેરેથોનમાં દોડશે અમદાવાદ, તમામ તૈયારીઓ પૂર્ણ। પચીસમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે ગુજરાત સજ્જ, 40 દેશના પતંગ રસિયાઓ ભાગ લેશે। નકલી દોરી ખરીદતા આટલું જાણજો, નકલી દોરીથી રહેજો સાવધાન। ગોટીઝ દ્વારા ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સપોનો આરંભ। રેગિંગ પર આધારિત રહસ્યમય ફિલ્મ ટેબલ નંબર 21। એબીવીપી દ્વારા દામિનીને શ્રદ્ધાંજલિ આપવા યોજાઈ રેલી। આવતીકાલે અમદાવાદમાં યોજાનાર મેરેથોન દોડની તૈયારીઓને રિવરફ્રન્ટ ખાતે આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મેરેથોન દોડ આવતીકાલ સવારે 6 થી બપોરે 1 વાગ્યા દરમિયાન યોજાશે, જેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી અપાશે। મેરેથોન દોડ દરમિયાન જે જગ્યાએથી આ દોડ યોજાશે તે તમામ રૂટને ડાયવર્ઝન આપી રસ્તા બંધ કરી દેવામાં આવશે અને દોડના લીધે ખાસ ટ્રાફિક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો સમગ્ર ડ્રીમ રનના રૂટને નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે। મેરેથોન દોડ નહેરુ બ્રિજ 4 રસ્તા થઈ નારણપુરા, ભીમજીપુરા, સુભાષ બ્રિજ સર્કલથી ડ્રાઇવિંગ રોડ અને આઈઆઈએમ થઈને અંદાજે 48 કિમીની સફર કરશે। આ વર્ષે દર વર્ષની જેમ વિદેશી મહેમાનો પણ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે, જે મેરેથોનનું ખાસ આકર્ષણ છે। રિવરફ્રન્ટ ખાતે આવતીકાલની મેરેથોન માટે ખૂબ જ સુંદર સુશોભન કરવામાં આવ્યું છે, જ્યારે આ મેરેથોનમાં ભાગ લેવા અમદાવાદ સહિત ઘણી મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આવતીકાલની મેરેથોન માટે ભાગ લેનાર લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। 7મી જાન્યુઆરીથી દેશના 10 સ્થળોએ ઉત્સવની શરૂઆત થશે। અમદાવાદમાં આ ઉત્સવ 13મી જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થશે। ઉત્સવમાં 40 દેશોના આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા 100થી વધુ પતંગ રસિયાઓ ભાગ લેશે। આ વર્ષે આ મહોત્સવ મુંબઈ, વડોદરા, દિલ્હી અને અમદાવાદ જેવા વિવિધ શહેરોમાં યોજાવાનો છે। આ શહેરોમાંથી ઘણા બધા શહેરો જેવા કે મોઢેરા, ધોરડોનું સફેદ રણ, સાપુતારા અને સોમનાથ વગેરેમાં આ મહોત્સવ પ્રથમવાર યોજા રહ્યો છે। આ મહોત્સવમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલ અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે। યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ઇટાલી, સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, નેધરલેન્ડ્સ, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા, વિયેટનામ, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, કુરેકો, યુક્રેન, ઇઝરાયેલ, ચીન, બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, કંબોડિયા, લિથુઆનિયા અને મલેશિયા જેવા દેશોમાંથી 100થી વધુ જેટલા આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત પતંગ રસિયાઓ આ મહોત્સવની રજત જયંતિમાં ભાગ લેવા માટે ઉમટી પડશે। ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ ચગાવવા માટે રસિયાઓ અલગ અલગ જાતની દોરી લાવતા હોય છે। સારી મજબૂત દોરી હોય તો પતંગ ઉડાવીને પેચ કાપવાની મજા અનેરી હોય છે, પરંતુ હાલના માર્કેટમાં નકલી દોરીઓથી બચવા ગ્રાહકોએ અમુક બાબતોને ધ્યાનમાં રાખીને લેવી જોઈએ, જેમ કે દોરી ખરીદતી વખતે પ્રથમ તો તેના પેકિંગ પર નજર રાખવી જોઈએ। તેનામાં જોવું જોઈએ કે આ પેકિંગ મશીન દ્વારા થયેલ છે કે નહીં। બીજા નંબરે નામાંકિત દોરી ઉપર ટ્રેડમાર્ક નંબર લખેલો હોય છે। દોરીના અંદર આ લોકો જે કંપનીના લેબલ હોય છે એ લેબલ પોતે મલ્ટી કલરમાં છપાઈ કોમ્પ્યુટર યુગ છે અને એક લેબલ ઉપર લગાવીને ગ્રાહકોને એટલો અંદાજો હોતો નથી। 50 રૂપિયા ઓછા આપે એટલે ગ્રાહક પેલો 400નું મળતો હોય 350માં લઈ લે, તો દોરી હોય તો ડુપ્લિકેટ। તો ગ્રાહકે શું કરવું જોઈએ કે જેથી કંઈ નકલી દોરી ના લે? ગ્રાહકે એટલું કરવું જોઈએ કે 450 રૂપિયાનો ટેલર આવતો હોય કંપનીનો, તે કદી 350માં કે 400માં ના હોય, 450 વાળું જ લેવું જોઈએ। 50 રૂપિયા બી ઓછા હોય તો ડુપ્લિકેટ જ હોય। કંપનીનો જે ઓરિજિનલ ટેલર આવે છે એના અંદર કંપની પિન નંબર નાખતી હોય છે, એની આઈટી, ઇન્કમટેક્સ, સેલ ટેક્સ ભરતી હોય છે। ડુપ્લિકેટ દોરીમાં પ્લાસ્ટિકનો બોક્સ આવો જ હોય, પણ દોરી અંદર નકલી હોય, લખેલા હોય 12 તાર, હોય એના અંદર 6 તાર, લખેલા હોય 9 તાર અને હોય 6 તાર। એટલે ગ્રાહકે જોઈને જ લેવું જોઈએ અને કંપનીનું લેવું જોઈએ। ગ્રાહકોએ ઓછા પૈસામાં મળતી નકલી દોરીને લઈને ઉત્તરાયણ ના બગાડવી જોઈએ। નકલી દોરીમાં મોટા ભાગે 9 તારની જગ્યાએ 6 તાર આવે છે અને વજન પણ ઓછું આવે છે।
નવા વર્ષની નવી આશાઓ અને ઉમંગ વચ્ચે જો તમે નવી પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો અમદાવાદમાં ગોટીસ પ્રોપર્ટી એક્સપો 2013 શરૂ થઈ ચૂક્યું છે. નવા વર્ષનો સૌથી પ્રથમ એવો આ મેગા પ્રોપર્ટી એક્સપો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી દેશની અગ્રગણ્ય કંપની ગોટીસ લિમિટેડ દ્વારા યોજાઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન બોલિવૂડ દીવા પ્રાચી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. આ એક્સપોમાં જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા રેસિડેન્શિયલ પ્લોટ અને ફાર્મ હાઉસ જેવા પ્રોજેક્ટની માહિતી આપવામાં આવશે. આ એક્સપોમાં નારાયણ કૃપા, એમજી, આયોશી, મિલેનિયમ અને ગ્રીન વિલેજ જેવી કંપનીઓએ 80થી વધુ સ્ટોલ લગાવ્યા છે. તેમજ ત્યાં આવનાર તમામ વિઝિટરને ગિફ્ટ પ્રાઇઝ જીતવાની પણ તક આપવામાં આવશે. मेरे साल की शुरुआत अच्छे एक नोट पे हुई है क्योंकि पहले ही हफ्ते में मुझे अहमदाबाद आने का मौका मिला है. मैं गोतीस मीडिया प्राइवेट लिमिटेड का बहुत शुक्रिया अदा करती हूँ कि उन्होंने मुझे ये मौका दिया यहाँ आने का. अहमदाबाद इज़ वन ऑफ माई फेवरेट प्लेसेस एंड उसका एक रीज़न ये भी है कि जितनी डेवलपमेंट हमने यहाँ पर देखी है पिछले कुछ सालों में, दैट्स एब्सोल्युटली एक्सेम्पलरी एंड इट इज़ कमेंडेबल. I do like this place a lot and I hope कि मुझे यहाँ और आने का मौका मिले and I hope कि गोतीस मीडिया के थ्रू ये मौके बार बार आते रहे मेरे लिए. चार उनके बारे में मैं उन्हें बहुत ज़्यादा रिस्पेक्ट करती हूँ और वो एक ऐसे इंसान है जिसे who we all look up to. मैंने आप पहले भी कहा कि यहाँ का जो डेवलपमेंट हुआ है ये बिल्कुल एग्जेम्पलरी है. इतना फास्ट और इतना ज़्यादा डेवलपमेंट जिसके बारे में पूरा देश बात कर रहा है, तो हमें उन्हें ही थैंक यू बोलना है. एंड आई वुड से ये साल आई होप कि और भी अच्छा जाए. આ ઉપરાંત દરરોજ અલગ અલગ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે, જેમાં ફાયર ડાન્સ, બેલે ડાન્સ, બબલ ડાન્સના શો પણ રાખવામાં આવ્યા છે અને જાણીતા ડાન્સ ઇન્ડિયા ડાન્સના કલાકારો દ્વારા ખાસ પરફોર્મન્સ પણ યોજવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈએ ગુજરાતના વિકાસના ભરપેટ વખાણ કર્યા હતા અને મન ભરીને એક્સપો માણ્યું હતું. રેગિંગના કાયદાકીય કલમ 21 પર આધારિત આ ફિલ્મની શરૂઆત આમ તો સામાન્ય ફિલ્મ જેવી છે, ત્યારબાદ એક રહસ્ય ફિલ્મ હોય તેવો વળાંક લે છે. देख कर जी रहे हैं हमें ब्यूटीफुल जिंदगी नहीं है, गेम है और गेम का नाम है टेबल 21. જેમાં મિસ્ટર ખાનની ભૂમિકામાં પરેશ રાવલે અભિનેતા રાજીવ અને અભિનેત્રી ટીના દેસાઈને શરૂઆતમાં આનંદ અને ત્યારબાદ ભયમાં લાવવાનો પ્રયત્ન સારો કર્યો છે. આ ફિલ્મ એક સસ્પેન્સ જેવી છે, પરંતુ તેનો એક સારો સંદેશો આપી જાય છે અને આમ તો આ અટપટી ફિલ્મ દરેક યુવક યુવતીઓને ખાસ જોવા જેવી છે. આ ફિલ્મનું સંગીત ખાસ નથી, પણ ફિઝીની સુંદરતા તમારું મન મોહી લેશે. આ ફિલ્મની શરૂઆત એક યુગલ ફિઝી જવાની ટ્રીપ જીતે છે. ત્યાં એક વેપારી સાથે ઓળખ થાય છે અને તેમને 8 પ્રશ્નોના જવાબ સાચા આપો અને તે પણ ટાસ્ક સાથે તો ₹21 કરોડ જીતવાની તક મળશે. પરંતુ શરત એ હોય છે કે તેમાં એક વખત ભાગ લીધા બાદ તમે ગેમ છોડી શકતા નથી અને તેમાં જે મુશ્કેલીઓ સર્જાય તે ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ સિનેપોલિસ જેવા થિયેટરમાં અલ્ટ્રાસાઉન્ડ સાથે નિહાળવાનો આનંદ અનેરો છે. દેશની દીકરી દામિનીને શ્રદ્ધાંજલિ આપવા અનેક રેલીઓ અને પ્રદર્શનો યોજાઈ રહ્યા છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક રેલીનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી યુનિવર્સિટી ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી, જેમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને આ પ્રદર્શનમાં દુષ્કર્મીઓને ફાંસી અપાય અને દામિનીને ન્યાય મળે તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. આ રેલીમાં દુષ્કર્મીઓ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્ર સરકાર પર પણ દબાણ લાવવામાં આવ્યું હતું કે આવા કૃત્યો માટે કડકમાં કડક કાયદો હોવો જોઈએ અને દુષ્કર્મીઓને પણ કડક સજા થાય તેવા નિયમો કાઢી નાખવા જોઈએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.